નમસ્તે મિત્રો, મારું નામ રેશમા છે। બપોરે 12 વાગ્યે અમારા સ્કૂલમાંથી રજા પડી એટલે હું જલેબી ખાવાનો વિચાર કરીને હલવાઈની દુકાન તરફ ચાલવા લાગી તો મારી પાછળ એક મોટા કદાવર માણસ મારો પીછો કરી રહ્યો હતો। તેણે મારી બાજુમાં આવીને કહ્યું કે તેની છોકરી પણ મારી સ્કૂલમાં ભણે છે અને તેણે 3-4 છોકરીઓના નામ આપ્યા અને તે કહી રહ્યો હતો કે મારી છોકરીએ નાટકમાં ભાગ લીધો છે એટલે તે તેની તૈયારી માટે સ્કૂલમાં જ રોકાઈ ગઈ છે। તેણે જે નામ આપ્યા હતા તેમાંથી એક મારી પણ ફ્રેન્ડ હતી એટલે મને તે માણસ પર વિશ્વાસ થયો। તેનું નામ મુન્ના સિંહ હતું। મેં તેને કહ્યું કે અંકલ, હું જલેબી ખાવા જાઉં છું તો તેણે મને કહ્યું, અરે જલેબીમાં શું છે? આજકાલ તો નાના મોટા બધા લોલીપોપ ખાય છે। જલેબીની અંદર તો ફક્ત ખાંડની ચાસણી હોય છે અને તે ડાયાબિટીસ થવાનું કારણ બને છે, પરંતુ લોલીપોપની અંદર વિટામિન હોય છે અને તેનાથી શરીરની અંદર ભરપૂર વિટામિન મળે છે। શું તું મારી છોકરીનું શરીર નથી જોયું? હું સમજી રહી હતી કે કદાચ આ આદમી સારો છે। અંકલે મારો હાથ તેના હાથમાં લીધો અને મને પકડીને સડકની પેલે પાર જવામાં મદદ કરી। થોડીવાર ચાલ્યા બાદ એક સાફ સફાઈ કરેલી દુકાનની અંદર તે મને લઈ ગયા। તેણે પોતાના માટે કશું પીવા માટે મંગાવ્યું। તેની સ્માઇલ અને ગંધથી મને ખબર પડી કે તે દારૂની દુકાન હતી। તેણે મને કહ્યું કે તું શું પીવા માંગે છે? તો મેં કહ્યું, હું કશું પીવા માંગતી નથી, હું તો ફક્ત તમે કહેતા હતા તે લોલીપોપ જ ખાઈશ। તો હસતા હસતા મને કહેવા લાગ્યા કે જરૂર, હું તને એટલા માટે જ આ દુકાને લાવ્યો છું કે તને લોલીપોપ ખવડાવી શકું। પછી તેણે મારી માટે શરબતનો ઓર્ડર આપ્યો। હું શરબત પીવા લાગી અને થોડી વાર પછી મને ચક્કર આવવા લાગ્યા। તો કાકાએ મને પૂછ્યું કે બેટા, તું કેવો લોલીપોપ ખાવા માંગે છે? એનો સ્વાદ અને રંગ કેવો તને ગમે છે? લાલ, લીલો કે કાળો? આટલું કહેતા તે મારા ગાલ ઉપર હાથ ફેરવવા લાગ્યા। મને શરમ આવી રહી હતી તો નોકરે કહ્યું કે સર, મહેરબાની કરીને તમે કેબિનમાં જતા રહો, અહીંયા બીજા લોકો ડિસ્ટર્બ થાય છે। તો અંકલે મને કહ્યું કે ચાલ બેટી, આપણે અંદર જતા રહીએ, તું ત્યાં આરામથી બેસીને ખાજે। શરબત પીવાના કારણે મને કશો નશો ચડી રહ્યો હતો, હું બરાબર ચાલી પણ શકતી ન હતી। તેણે મને ચાલવા માટે ટેકો આપ્યો। મારા મનમાં લોલીપોપ ખાવા માટે લાડવા ફૂટી રહ્યા હતા। ત્યારે સુંદર મજાના ગીતો વાગી રહ્યા હતા અને દિવાલ ઉપર વિચિત્ર ચિત્રો દોરેલા હતા અને ટીવી ઉપર વિદેશી મૂવી ચાલી રહી હતી। મારો નશો વધી રહ્યો હતો। મારું મન એમ કહી રહ્યું હતું કે હું કાકાની ગોદમાં સૂઈ જાઉં। તે પણ મારા મનની વાત જાણતા હતા એટલે તેમણે કહ્યું કે આવ, મારી ગોદમાં સૂઈ જા, હું તને ખૂબ જ લાડ લડાવીશ અને પછી તને લોલીપોપ પણ ખાવા માટે આપીશ। મેં કહ્યું, અંકલ, મને ચક્કર આવી રહ્યા છે। આટલું બોટલા જ હું અંકલ ગોદમાં પડી, મારા નાના નાના પગ ઉપર થઈ ગયા। તે મને કહેવા લાગ્યા કે તું લાલ લોલીપોપ ખાવાનું પસંદ કરીશ? મેં કહ્યું, હા જરૂર। તો તે મને કહેવા લાગ્યા, તું ખૂબ જ સમજુ છે, હું તને લોલીપોપ તો શું, કાશ્મીર વાલા કિસમિસ આપીશ। એક કામ કર, તું થોડીક ઊભી થઈ જા। હું નશામાં હતી। તેણે મારા વસ્ત્રો ક્યારે દૂર કર્યા મને કોઈ જ ભાન ન રહ્યું। તેના બંને હાથ મારા પૂરા શરીર ઉપર ફરી રહ્યા હતા। તે મને કહી રહ્યા હતા કે આ સમય તમારા ભણવા માટે નહીં પણ દુનિયાને પોતાના પગમાં ઝુકાવવા માટે છે। હું ઈચ્છું છું કે તું અને મારી બેટી આ લાઈનની અંદર ખૂબ જ આગળ વધો। અને મિત્રો, પછી આગળની વાર્તામાં શું થયું તે જણાવી શકાતું નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ કરતા પહેલા 100 વાર વિચારવું તે જરૂરી છે, કારણ કે આપણા સમાજની અંદર આવા પણ લોકો રહે છે। આ વાર્તાનો ઉદ્દેશ ફક્ત મનોરંજન હેતુ સાથે સાથે એક સંદેશ આપવાનો પણ હતો। આની અંદર આવેલી નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર। ત્યાં સુધી આવજો।